ઓ બાપા રે, મરી ગયા રે. અરે કોઈ નથી મરી ગયું, ચૂપ રે. આ જો જમના હમણાં ડોક્ટર ને લઈને આવતી જશે. આવી આવો ડોક્ટર સાહેબ, તમે જલ્દી કરો હો. આ ચેનનો પડ્યો રાડ્યો પાડે અને જલ્દી તપાસીને ઠેકાણે પાડી દો. આ ચિંતા શું કોમ કરો છો? અરે આપણી દવાથી તો ભલા ઠેકોણા પડી ગયા. તો આ ગટુ શું વસ્તુ છે કહું છું? ડોક્ટર હાથ ગયો મુરજી કાકા. અહીંયા ગટુ ને ઠેકાણે પડે ને ત્યાં સુધી માલો છોલી નાખો. તમારી દાદી. હાલો ભાઈ ડોક્ટર ચંગુ, હા બોલું. ત્યાં લગન બકરી તપાસી લઉં. ઓજે હું ખાધું તું દિયોર? ઓ મારી રે, તો કઈ ખાવાની વસ્તુ છે? સાચું બોલ બાપા રે. અરે કહું છું સાચું બોલ. ડોક્ટર સાહેબ, ઈ હાચું નહીં બોલે. કેમ? કાલે હંજે સફરજનના વેમમાં અડધો કિલો કાચા બટેટા ખાઈ ગયો. આ તો ઘટુ છે ગેંડો. આને છે ને હવે મોટું ઇન્જેક્શન આપવું પડશે. મુરજી કાકા, આમ તો કોઈના પેટ ઉપર પાટું ન મરાય, બાકી દવામાં તો આપણને ખબર પડે હો. એમ? હા, કઈ એને ઉંદેડા મારવાની, માકડ મારવાની, કપા માથે છાંટવાની. એ દવા વાળી ના. સાનો માનો ફાકા માર્યા વગર લોકોની દાઢીઓ કર તોય ઘણું છે. હાલ સોલવામાં. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. એની દાઢીમાં બોયડીના 2 કોટા પી ગયા હતા, એટલે બે કરતી હતી. કાલ લગન તો સારું થઈ જાય. ભાઈ ડોક્ટર તંગુ, હા બોલો. કોઈ મદદની જરૂર છે? ના તાણા તો બધું પતી ગયું છે. આ થોડી દવા હાલવાની બાકી હતી. આ બુજ ઓછોમાં નાખવાની દવા છે. રોજ 2 ટીપો આ ભાઈની ઓછોમાં નાખી દેવાનો. પેટમાં દુખે છે ને આંખમાં નાખવાના ટીપા. ઓહો, આ સફરજન અને બટાકો 2 ઓળખોય ને એટલા માટે.